સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી। સુરતમાં આગની ઘટના બની। આ આગની ઘટનામાં એનએસજી કમાન્ડોના આશ્રય સ્થાનમાં આગ લાગી। સવારે 4:50 જેએમડી હોટલમાં આ ભીષણ આગ લાગી। સુરતની આ આગની ઘટના જેએમડી હોટલમાં 123 એનએસજી કમાન્ડોને ઉતારો આપવામાં આવ્યો હતો। જ્યાં આગ લાગી ત્યારે તેમને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે। સવારે 4:50 આ ઘટના છે, જેમાં જેએમડી હોટલમાં આગ લાગી। જેએમડી હોટલમાં 123 જેટલા એનએસજી કમાન્ડોને ઉતારો આપવામાં આવ્યો હતો। શોર્ટ સર્કિટને કારણે હોટલમાં આગ લાગી। જોઈ શકાય છે આગના આ દ્રશ્યો। 20 થી 25 જવાનોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। અહીંથી તેમને બહાર કાઢવામાં આવ્યા છે। સુરતમાં એનએસજી કમાન્ડો જ્યાં રોકાયા હતા તે હોટલમાં આગ લાગી, તેમના આશ્રય સ્થાનમાં આગ લાગી। 4:50 આ ઘટના બની છે, જેમાં આ ભીષણ આગના દ્રશ્યો જોઈ શકાય છે। હોટલમાં 123 જેટલા એનએસજી કમાન્ડોને ઉતારો આપવામાં આવ્યો હતો, જેમાંથી કેટલાકને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા। તો આગ લાગ્યા પછીનો કાટમાળ પણ જોઈ શકાય છે, જે પરિસ્થિતિ આ દ્રશ્યોની અંદર દેખાઈ રહી છે।